પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 106માં ગીત કરતા ઇસ્રાએલ લોકોનું ભલું ઈચ્છનાર અને ભલું કરનાર યહોવા પર વિશ્વાસ રાખીને જીવવાને બદલે યહોવા કોપાયમાન થાય તેવા કૃત્યો ઇસ્રાએલ લોકો કરતા હતા તે સંબંધીની વાત જણાવે છે. એ લખે છે એ પ્રમાણે તેઓએ એટલે કે ઇસ્રાયેલી લોકોએ પોતાની કરણીઓથી યહોવાને ચીડવ્યા. કેવી કરણીઓ હતી એમની, કેવા કૃત્યો કરતા હતા. કલમ 22માં લખે છે પોતાના તારનાર યહોવા ઈશ્વરને એ લોકો ભૂલી ગયા. કલમ 24માં લખે છે કે વચનના મનોહર દેશને તેઓએ તુચ્છ ગણ્યો, એમને મિસર વધારે સારું લાગતું હતું. એ તમને ગણના 14માં મળશે. કલમ 25માં લખે છે કે તેઓએ પોતાના ડેરાઓમાં કચકચ કરીને યહોવાની વાણી સાંભળી નહીં. કચકચિયો સ્વભાવ એમનો હતો. કલમ 34માં ગીત કરતા લખે છે કે જે લોકોનો નાશ કરવાની યહોવાએ આજ્ઞા આપી હતી તેમનો તેઓએ નાશ ના કર્યો, પણ વિદેશીઓની સાથે તેઓ ભળી ગયા અને વિદેશીઓના કામ શીખ્યા. ન્યાયાધીશોનું પુસ્તક એના 2 અધ્યાયમાં તમને એ વાંચવા મળશે. કલમ 36-38માં લખે છે કે ઇસ્રાયેલી લોકોએ મૂર્તિઓની સેવા કરી, મૂર્તિ પૂજા કરી અને ભયંકર કૃત્યો કર્યા. પોતાના નિરપરાધી દીકરા દીકરીઓનું અશુદ્ધ આત્માઓને બલિદાન આપ્યું. બીજો રાજા એમાં પણ મળે છે. યહોવાને અને યહોવાની વાણીને તુચકારવાનું, યહોવાને ચીડવવાનું અને ખીજવવાનું પરિણામ એ આવ્યું કે તેઓમાં મરકી ફાટી નીકળી. ગીતશાસ્ત્ર 106:39-43 કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે તેઓ પોતાના કૃત્યોથી ભ્રષ્ટ થઈ ગયા અને પોતાની કરણીઓથી વ્યભિચારી થયા. તે માટે પોતાના લોકો સામે યહોવાનો કોપ સળગી ઉઠ્યો અને પોતાના વારસાથી તે કંટાળી ગયા. ઇસ્રાએલ પ્રજાથી યહોવા કંટાળી ગયા એવું લખ્યું છે. અને તેમણે તેઓને એટલે કે યહોવાએ ઇસ્રાએલ લોકોને વિદેશીઓના હાથમાં સોંપ્યા. તેમના વેરીઓએ તેમના ઉપર રાજ કર્યું. તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા અને તેઓના હાથ નીચે પડીને તેઓ તાબેદાર થયા. તો પણ યહોવાની ભલાઈ જુઓ, તો પણ યહોવાએ ઘણીવાર તેઓનો બચાવ કર્યો, પણ તેઓ પોતાની મરજી પ્રમાણે ચાલીને યહોવાની સામા થયા અને પોતાના અન્યાયને લીધે તેઓ પાયમાલ થઈ ગયા. ઇસ્રાએલ પ્રજાની પાયમાલી માટે મૂળભૂત રીતે યહોવા જવાબદાર નથી, પણ ઇસ્રાએલ પ્રજા જેમણે યહોવાની ભલાઈ, યહોવાની દયા, યહોવાનો પ્રેમ, યહોવા તરફથી મળતી ચેતવણી, યહોવાનો ઠપકો એ બધાની અવગણના કરીને દુષ્ટતામાં જીવવાનું પસંદ કર્યું. અને આ એમનું અક્કલ વલણ અને એમની આ દુષ્ટ જીવનશૈલી જ એમની પાયમાલીના માટે જવાબદાર છે એમ બાઇબલ જણાવે છે. નીતિવચન 29:1માં પ્રભુનું વચન જણાવે છે કે જે માણસ અથવા જે કુટુંબ અથવા જે લોકો, પ્રજા વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે તે અકસ્માત નાશ પામશે અને તેનો કંઈ ઉપાય રહેશે નહીં. પોતે કરેલી પસંદગીનું પરિણામ જ આખરે તે પસંદગી કરનાર મનુષ્યએ ભોગવવું પડે છે. અને એના માટે આપણે ઈશ્વરને સહેજ પણ જવાબદાર ઠરાવી શકતા નથી. તો આપણી પસંદગીઓ અને આપણું વલણ અને આપણી વર્તણૂક અને આપણું જીવનશૈલી એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણેની પસંદ કરીને જીવીએ એ બહુ જ અગત્યનું છે. આમેન.